સમતા. વાર્તા શાંત સસલું. નીના નામની નાનકડી સસલી હતી. તેને ઘાસના મેદાનમાં રમવાનું, દોડવાનું, પતંગિયા પકડવાનું અને ઘાસ ખાતા ખાતા કુમળા તડકામાં રમવાનું બહુ જ ગમતું. એક દિવસ નીના બગીચામાં રમતી હતી અને અચાનક જોરથી પવન આવ્યો. એક ફૂલ ઉડીને પવન સાથે જતું રહ્યું. અરે નહીં, તે એકદમ ઉદાસ થઈ ગઈ. નાના નાના પગ ફેલાવી ઘાસ પર બેસીને રડવા લાગી. પછી તે એકદમથી તેની નાની પાસે દોડી ગઈ. હું શું કરું, મારું ફૂલ ઉડી ગયું. નાની નીના પાસે બેસી ગઈ અને તેનો હાથ પકડી કહેવા લાગી, અરે કોઈક વખત થાય એવું અને આપણે ઉદાસ પણ થઈ જઈએ, પણ ઉદાસ થઈ જવાથી આપણું ફૂલ પાછું આવે? નહીં. શાંત થઈ જા, થોડી વારમાં તને સારું લાગશે. અને પછી નાનીએ કહ્યું, આંખો બંધ કર, એક લાંબો શ્વાસ લે અને ધ્યાનથી તારી આજુબાજુના અવાજોને સાંભળ. નીનાએ આંખો બંધ કરી. તેણે હવાને સાંભળી, તેણે પક્ષીના અવાજ સાંભળ્યા, તેણે પાંદડાનો અવાજ સાંભળ્યો અને તે ધીરે 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 શાંત થઈ. થોડી વાર પછી નીનાએ આંખ ખોલી અને તેને એક વિચાર આવ્યો કે એક જ ફૂલનો વિચાર કર્યા કરવાથી કંઈ નહીં થાય. એના કરતાં તો એ પોતાના ફૂલોનો બગીચો જ બનાવે તો કેવું? એણે નાના નાના ખાડા ખોદ્યા અને ફૂલોના બીજ વાવ્યા. પછી તે રોજ તેને પાણી આપતી. કેટલાક દિવસ પછી સુંદર ગુલાબી ફૂલોથી બગીચો ભરાઈ ગયો. નીના બહુ ખુશ થઈ. એણે શાંત થવાનો રસ્તો શોધી લીધો હતો. તે હવે પહેલાં કરતાં પણ વધારે ખુશ હતી. તો બાળમિત્ર જોયું, કોઈ દિવસ ઉદાસી પણ આવે, થોડા સમય માટે એક ઊંડો શ્વાસ લેવાનો, શાંત થવાનું અને ઠીક થવાનો રસ્તો શોધવાનો. પેલી આપણી નીના સસલીની જેમ જ તો.